નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજરોજ વસ્ત્રાપુર કલ્યાણ રાયજીની હવેલી ખાતે એકાદશી તેમજ તુલસી વિવાહ પ્રસંગે વિશિષ્ટ આરતી અને કીર્તનનું આયોજન પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી બાવાશ્રી દ્વારા કરવામાં આવેલ. એ પ્રસંગે ગુજરતા બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ ધર્મપત્ની વર્ષાબેન ત્રિવેદી સાથે આરતી ઉતારી પૂજા અર્ચન કરી સમસ્ત સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરેલ. કીર્તનકાર હર્ષલ શાહ દ્વારા મનમોહક કીર્તન કરવામાં આવેલ. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આરતી કીર્તનનો લાભ લીધેલ. ગાંધીનગરના કડી સર્વ વિશ્વવિદ્યાલય, રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિહમ ફાઉન્ડેશન દ્વારા એક સુંદર સામાજિક અને ધાર્મિક પહેલ તરીકે પેથાપુર સ્થિત સિનેમામાં લાલુ શ્રીકૃષ્ણ સદા સહાયતે ફિલ્મ દર્શાવીને ગાંધીનગરના વૃદ્ધાશ્રમના વડીલો સાથે આનંદ અને ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. આ પ્રસંગે વડીલોને ફિલ્મ દ્વારા શ્રીકૃષ્ણના દિવ્ય ઉપદેશોનો આનંદ મળ્યો અને યુવાનોને વડીલોની સાથે સમય વિતાવવાનો અવિસ્મરણીય અનુભવ થયો. ફિલ્મનો સંદેશ: શ્રીકૃષ્ણ સદા સહાયતે. જો આપણે ભક્તિ અને સદાચારના માર્ગે ચાલીએ, દરેક યુવાન અને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે, એ જ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે. જનકાર સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીસ ગાંધીનગર દ્વારા ગુરુ શ્રીમતી પ્રતિભા વર્માના માર્ગદર્શન હેઠળ બે યુવા શિષ્યા કાવ્યા જૈન અને કુમારી ગોસ્વામી ભવ્ય આરંગેત્રમ આયોજિત કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે શ્રી આશિષ દવે, પ્રમુખ ભાજપ ગાંધીનગર શહેર, ગુરુ શ્રીમતી પ્રતિભા વર્મા, શ્રીમતી સુમા મોહનની સમર્પિત શિષ્યા છે. તેમણે વર્ષ 2004માં ગાંધીનગરમાં જનકાર સ્કૂલ ઓફ ક્લાસીસની સ્થાપના કરી હતી. છેલ્લા 2 દાયકાઓમાં તેમણે ભારતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, કેરળનમ તેમજ લોક અને અર્ધશાસ્ત્રીય નૃત્ય શૈલીમાં અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય પરંપરાના સંવર્ધન અને પ્રસાર માટે તેમનો અવિરત પ્રયાસ તેમને એક પ્રતિષ્ઠિત નિર્ણાયક, માર્ગદર્શક અને વિવિધ સંસ્કૃતિ મંત્ર પર આદરણીય અતિથિ તરીકે સ્થાપિત કરે છે. તેમની ગુરુ શ્રીમતી સોમા મોહન અત્યારે સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સર્સ ગાંધીધામની સ્થાપક નિર્દેશક છે. કાવ્યા જૈન અને હિરવા ગોસ્વામી બંને ગાંધીનગરની હિલવુડ સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીઓ છે, જે પોતાની સર્જનાત્મકતા, શિષ્ટ અને આનંદમય વ્યક્તિત્વ માટે જાણીતી છે. કાવ્યા અને હિરવાના માતા-પિતા શ્રીમતી નેહા અને શ્રી સંજીવ જૈન તથા ડોક્ટર ધર્મિષ્ઠા અને ડોક્ટર કલ્પેશ ગોસ્વામીના સતત ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમની આ નૃત્ય યાત્રા 8 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી અને ગુરુ શ્રીમતી પ્રતિભા વર્માના માર્ગદર્શન હેઠળ આગળ વધ્યા. કાર્યક્રમની શરૂઆત પુષ્પાંજલિ અને ગણેશ સ્તુતિથી થઈ હતી. ત્યારબાદ પરંપરાગત ભરતનાટ્યમ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ અભિવ્યક્તિ અને ભાવના પર પોતાની કુશળતા દેખાડી હતી. ગાયન અને લાઇવ ઓર્કેસ્ટ્રા વચ્ચે સુંદર સમન્વયતાએ સમગ્ર સાંજને ખરેખર સુંદર અને મનોહર બનાવી દીધી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.